हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलनु नाम दयाबेन डीनु रसोड़ू। तो आज आपणे લીલી ડુંગળીનું લોટિયું બનાવીશું। તો લીલી ડુંગળીનું લોટિયું બનાવવા માટે આપણે આ લીલી ડુંગળી લીધીશ। તો એ આપણે 250 ઉપર લીધી છે। આપણે 300 ગ્રામ જેટલી લીધીશ અને બે આપણે ટમેટાની ગ્રેવી કરી લીધીશ, ખમણી લીધાશ અને આપણે 3 થી 4 ચમચી લોટ લીધો ચણાનો અને વઘારવા માટે રાઈ લીધી છે અડધી ચમચી જીરું લીધું અને લીલું લસણ ને સૂકું લસણ આપણે બે લીધું છે આમાં ભેગું અને આદુ આ રીતે આપણે ખમણી લીધું છે। થોડીક આપણે હિંગ લીધી છે, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું અને 3 આ રીતે મરચી લીધી છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને લાલ મરચું આપણે 1 ચમચી લીધું અને તેલ લીધું છે અને લીલા ધાણા લીધા ને પાણી લીધું છે। તો ગેસ આપણે ચાલુ કરશું। તો આમાં આપણે તેલ નાખશું। તો તેલ આમાં થોડુંક આપણે વધારે નાખશું કે ચણાનો લોટ આવે એટલે આપણે આમાં તેલ વધારે જોઈએ। તો તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થવા આવ્યું છે તો એમાં આપણે રાઈ નાખી દેવું। તો રાઈને આપણે થોડીક તતડવા દેવું ગઈ છે। તો હવે આપણે જીરું નાખી દેવું અને લીલું લસણ ને એ નાખી દેવું। આ આદુ નાખી દેવું અને હિંગ નાખી દેવું આપણે અને લાલ મરચાં નાખી દેવું। તો હવે આપણે આ લીલી ડુંગળી નાખી દેવું। આપણે ડુંગળીને ધોઈને સરસથી અને સુધારી લીધી હતી। હવે આપણે મિક્સ કરી લઈશું। ઘડીક આપણે તેલમાં ડુંગળીને સડવા દેવું। તો આપણે એકદમ સરસ ડુંગળી ગળી ગઈ છે તો આ રીતે। તો હવે આપણે આમાં લોટ નાખી દેવું ચણાનો, બેસન। તો આપણે આ 3 ચમચી લીધો છે તો એને આપણે આમાં નાખી દેવું અને લોટને આપણે તેલમાં શેકાવા દેવાનો છે અને હારો શેકાઈ જાય। અને આપણે ઘડીક વાર શેકાવા દેવું। તો આપણો લોટ સરસ શેકાઈ ગયો। તો હવે બધા મસાલા આપણે કરી નાખશું। તો આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને લાલ મરચું નાખી દેવું, થોડાક આપણે ધાણા નાખી દેવું। હવે બધું મિક્સ કરી લેવું। ઘડીક વાર તેલમાં આપણે ચટણીને સડવા દેવાની છે। તો આપણા મસાલા સરસ આમાં બધા પાકી ગયા છે, નાખી દીધું। તો હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી બનાવી છે નાખી દેવું, ખમણેલું બધું મિક્સ કરી લેવું। તો એને આપણે ઘડીક વાર તેલમાં સડવા દેવું। તો હવે આપણે આમાં પાણી નાખી દેવું। થોડું કચી નાખશું। હવે આપણે બધું મિક્સ કરી લેવું।
આમાં તળીએ સોટે તો કાંઈ વાંધો નહીં, એ તરત પછી આપણે પાણીને એવું નાખીએ એટલે એ ઉખડી જાય એમ. જો ઉખડી ગયું ને, તરત જ ઉખડી જાય. હવે આપણે આને ઘડીક સડવા દેવાનું છે. જેમ ઘાટી પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું છે. તો હવે આપણે એકદમ સરસ સડી ગયું છે, તમે જોઈ શકો છો, મસ્ત બની ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આમાં સર્વ કરી લેવું ને આને નીચે ઉતારી લેવું. લોટીઓ મસ્ત બને છે, એકવાર જરૂર ટ્રાય કરજો. લીલી ડુંગળી ને લીલું લસણ ને બધું નાખીને મસ્ત બને. ઉપર આપણે ધાણા નાખીશું. તો તૈયાર છે આપણી લીલી ડુંગળી ને લીલા લસણનું લોટિયું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું લીલી ડુંગળી લીલા લસણનું લોટિયું.